નમસ્કાર. ચાલો આજે આપણે પોષણના અત્યંત રસપ્રદ વિજ્ઞાનમાં એક ડૂબકી મારીએ. એમ સમજો કે આ આપણા પોતાના શરીર માટેની એક યુઝર મેન્યુઅલ છે જે તેને હંમેશા ટોપ કન્ડિશનમાં રાખવામાં મદદ કરશે. તો સવાલ એ છે કે આપણું શરીર આ એક અદ્ભુત મશીન આખરે ચાલે છે કેવી રીતે? ક્યારે વિચાર્યું છે? આજે આપણે બસ એ જ સમજવાના છીએ કે આ મશીનને ચાલતું રાખવા માટે કયું બળતણ જોઈએ, કયા સ્પેર પાર્ટ્સ જોઈએ અને એની જાળવણી કેવી રીતે કરવી જોઈએ. આ છે આપણી આજની સફરનો આખો પ્લાન. પહેલાં આપણે આપણા શરીરરૂપી મશીનને સમજીશું, પછી એને ચલાવનારા બળતણના સ્ત્રોતો પર એક નજર કરીશું, એ પછી એની દેખભાળ કરનારા જરૂરી તત્વો વિશે જાણીશું અને છેલ્લે સ્વસ્થ જીવન માટે એકદમ પરફેક્ટ બ્લુપ્રિન્ટ જોઈશું. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી. આપણા શરીરને એક ખૂબ જ જટિલ મશીન તરીકે કલ્પી જુઓ, અને જેમ કોઈપણ મશીનને બરાબર ચાલવા માટે ચોક્કસ વસ્તુઓની જરૂર પડે એમ આપણા શરીરને પણ પડે છે. અને આ જરૂરી ઘટકોને જ કહેવાય છે પોષક તત્વો. આ એ જ વસ્તુઓ છે જે આપણા મશીનને દિવસ-રાત ચાલતું રાખે છે. અને આ બધું આપણને ક્યાંથી મળે છે? આપણા ખોરાકમાંથી. ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે આ મશીનને ચલાવવા માટેનું મુખ્ય બળતણ કયું છે. અહીં આપણે 3 મુખ્ય ઘટકો વિશે વાત કરીશું જે આપણા આહારનો પાયો છે. સૌથી પહેલાં છે કાર્બોદિત. સિમ્પલ ભાષામાં કહીએ તો આ આપણા શરીર માટે એનર્જીનો મુખ્ય અને સૌથી ઝડપી સ્ત્રોત છે. આ સ્લાઇડ પરની સરખામણી એકદમ પરફેક્ટ છે નહીં? જેમ ગાડી પેટ્રોલ વગર નથી ચાલતી, બસ એ જ રીતે આપણું શરીર પણ કાર્બોદિત વગર રોજિંદા કાર્યો માટે ઊર્જા મેળવી શકતું નથી. આ આપણું ઇન્સ્ટન્ટ એનર્જી ફ્યુઅલ છે. અને આ જરૂરી બળતણ આપણને ક્યાંથી મળે? અરે, આપણી આસપાસ જ છે. ઘઉં અને ચોખા જેવા અનાજમાંથી, બટાકામાંથી અને કેરી તરબૂચ જેવા મીઠા ફળોમાંથી સરળતાથી મળી રહે છે. અને ખબર છે, એક મજાની વાત કહું? કોઈ ખોરાકમાં કાર્બોદિત છે કે નહીં એ આપણે ઘરે પણ ચપાસી શકીએ છીએ. બસ ખોરાકના સેમ્પલ પર આયોડિનના 2-3 ટીપા નાખો. જો એનો રંગ ભૂરો કાળો થઈ જાય તો સમજી લેવાનું કે એમાં સ્ટાર્ચ એટલે કે એક પ્રકારનો કાર્બોદિત હાજર છે. સારું, ફ્યુઅલની વાત તો થઈ ગઈ. હવે વાત કરીએ મશીનના પાર્ટ્સની, એટલે કે પ્રોટીનની. પ્રોટીન આપણા શરીરના વિકાસ અને સમારકામ માટે, એટલે કે બિલ્ડિંગ અને રિપેરિંગ માટે ખૂબ જ જરૂરી છે. તો જુઓ, જો કાર્બોદિત એન્જિનનું પેટ્રોલ હોય તો પ્રોટીન આખા મશીનનું બિલ્ડિંગ મટીરિયલ છે. સમજી ગયા? ઈંટો અને સ્ટીલ જેવું. એ જ આપણા શરીરનું માળખું બનાવે છે, નવા કોષો બનાવે છે અને જૂના કોષોને રિપેર પણ કરે છે. અને શરીરના આ બાંધકામ માટેનું મટીરિયલ આપણને ચણા, મગ જેવા કઠોળમાંથી, સોયાબીનમાંથી, દૂધ અને પનીરમાંથી તેમજ માંસ અને માછલીમાંથી પણ મળે છે. અને હવે આવે છે ત્રીજો મુખ્ય પ્લેયર, ચરબી. હા, એ જ ચરબી જેને મોટાભાગના લોકો દુશ્મન માને છે. પણ સાચું કહું તો એવું બિલકુલ નથી. શરીર માટે યોગ્ય માત્રામાં ચરબી પણ એટલી જ જરૂરી છે. આ સરખામણી કેટલી સરસ છે! ચરબી એટલે આપણા મશીન માટેનો પાવર બેંક અથવા તો બેકઅપ બેટરી. જ્યારે કાર્બોદિતમાંથી મળતી એનર્જી પૂરી થઈ જાય ત્યારે શરીર આ જમા કરેલી ઊર્જાનો ઉપયોગ કરે છે. તો ચાલો ફટાફટ એક નાનકડું રિવિઝન કરી લઈએ. કાર્બોદિત એટલે મુખ્ય ફ્યુલ, પ્રોટીન એટલે બિલ્ડિંગ બ્લોક્સ અને ચરબી એટલે રિઝર્વ બેટરી. એકદમ સિમ્પલ. આ ત્રણેય આપણા શરીરના મશીન માટે અનિવાર્ય છે. ઓકે, તો મુખ્ય પાર્ટ્સ અને ફ્યુઅલની વાત થઈ ગઈ, પણ કોઈ પણ મશીનને સ્મૂથ ચલાવવા માટે બીજી પણ ઘણી વસ્તુઓ જોઈએ, ખરું ને? એને આપણે કહીશું આપણા શરીરની સપોર્ટ ટીમ. આ ટીમમાં કોણ છે? જુઓ, વિટામિન્સ છે, જે બોડીગાર્ડ જેવું કામ કરે છે, આપણને રોગોથી બચાવે છે. ખનિજ ક્ષારો છે, જે ગ્રોથ માટે જરૂરી છે. પછી છે ફાઇબર, જે આપણા શરીરનો સફાઈ કર્મચારી છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, પાણી, જે પોષક તત્વોને આખા શરીરમાં પહોંચાડે છે. ચાલો, હવે આપણે આપણા છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ પર આવીએ. અત્યાર સુધી જે કંઈ પણ શીખ્યા એ બધું ભેગું કરીને આપણા શરીર માટે એક પરફેક્ટ હેલ્થ પ્લાન બનાવીએ. તો આ સંતુલિત આહાર એટલે શું? શું એનો મતલબ છે કે ભૂખ્યા રહેવાનું કે સ્વાદિષ્ટ વસ્તુઓ છોડી દેવાની? ના, જરાય નહીં. એનો સીધો સાધો મતલબ છે કે બધી જ જરૂરી વસ્તુઓ યોગ્ય પ્રમાણમાં આપણી થાળીમાં હોય.
અને એક બહુ જરૂરી વાત યાદ રાખજો, સમતોલિત આહાર એટલે કોઈ એક જ પ્રકારનું જમવાનું નહીં. આપણા દેશમાં જ જુઓ, દરેક રાજ્યની થાળી અલગ છે, પણ એ બધી જ પૌષ્ટિક હોઈ શકે છે. મુખ્ય વાત છે વિવિધતા અને પ્રમાણસરતા. આ વાક્ય ખરેખર બધું જ કહી દે છે. આપણા સ્વાસ્થ્યનું રિમોટ કંટ્રોલ ક્યાંક ને ક્યાંક આપણી થાળીમાં જ છે. પણ વિચારો, જો આ મશીનને પ્રોપર ફ્યુલ કે સ્પેર પાર્ટ્સ ન મળે તો શું થાય? મશીન બગડે, બરાબર? એ જ રીતે જ્યારે શરીરમાં પોષક તત્વોની કમી થાય ત્યારે ગંભીર રોગો થઈ શકે છે, જાણે કે આપણા મશીનના ડેશબોર્ડ પર ચેતવણીની લાલ લાઇટ ચાલુ થઈ ગઈ હોય. તો હવે સવાલ એ છે કે આ કિંમતી પોષક તત્વોને બચાવવા કેવી રીતે? અહીં કેટલીક એકદમ સિમ્પલ ટિપ્સ છે, જેમ કે શાકભાજી કે દાળ ચોખાને બહુ ઘસીને ન ધોવા, ખોરાકને જરૂર કરતાં વધુ ન રાંધવો, ખાસ કરીને વિટામિન સી, જે ગરમીથી તરત જ નાશ પામે છે. તો બસ આજના માટે આટલું જ. પણ જતાં હું એક સવાલ સાથે આપ સૌને છોડવા માંગુ છું. આજે આપણે જે કંઈ પણ સમજ્યા એના પરથી જરા તમારી આજની થાળીને યાદ કરો અને વિચારો કે એ તમારા શરીરના એન્જિનને શું મેસેજ આપી રહી છે. વિચારજો જરૂર.